व्यभिचारो न कर्तव्य पुंभिस्त्रीभिश्च मां श्रितैः द्यूतादिव्यसनं त्याज्यं नाद्यं भंगादिमादकम्। एक समये श्रीजी महाराज मोरज गामे पधार्या हता। અહીં 5 દિવસ રહ્યા। છેલ્લે દિવસે ગોકળદાસ ગઢવીએ મહારાજની ચંદન, અક્ષત, ફૂલમાળ વગેરેથી પૂજા કરી, વસ્ત્રો અલંકારો અર્પણ કર્યા અને રૂપિયા 500 રોકડા ભેટ મૂક્યા। શ્રી હરિજી તેમનો ભક્તિભાવ જોઈ પ્રસન્ન થયા। પછી કહ્યું કે ગઢવી, તમારે ત્યાં 5 દિવસ રહ્યા, તમે ભક્તિભાવથી અમારી સેવા કરી, હવે અમારે તમારી સેવા કરવી છે। તે સાંભળી ગોકળદાસ ગઢવી તો અતિ વિસ્મય પામ્યા। તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, મારી સેવા અને એ પણ આપને કરવાની? મહારાજ હસ્યા। તેમણે કહ્યું કે હા ગઢવી, તમારી સેવા તમે અમને રાજી કર્યા તો અમારે તમને અભયદાન દેવું જોઈએ ને, પણ તમારું અફીણનું બંધાણ અમારા એ અભયદાનને ફળવા દેશે નહીં। ગોકળદાસ ગઢવી આ સાંભળી આશ્ચર્ય પામ્યા। તેમને થયું કે મહારાજને ક્યાંથી આ ખબર પડી? 5 દિવસ તો હું અફીણને અડ્યો જ નથી, વળી એવે ઠેકાણે મૂક્યું છે કે તેની ગંધ સરખી પણ કોઈને ન આવે। મહારાજે કહ્યું કે ગઢવી, બંધાણ તો ભગવાનના ભક્તને ફક્ત કથા વાર્તાનું જ રાખવું જોઈએ। એ બંધાણ મુક્તિ અપાવશે, બીજા બંધાણ બંધન કરાવશે। તમે અમારા ભક્ત છો, તેથી કહીએ છીએ કે ભક્તમાં આવ્યા વશ્યનો શોભે નહીં। અમારા વચને આજથી અફીણ છોડી દો। ગોકળદાસ ગઢવી શૂરવીર હતા, શ્રીજી મહારાજની રુચિ જાણનારા હતા। તેમણે તરત જ કહ્યું કે મહારાજ, આજથી અફણ છોડ્યું, એની ગંધ સરખી પણ આ ઘરમાં પેશવા ન દો। મહારાજ આ સાંભળીને રાજી થયા। ગઢવીને થયું કે ભગવાન પ્રગટ મળ્યા તો તેમણે આ ઉપદેશ આપ્યો, વ્યસન છોડાવ્યું, શુદ્ધ કર્યો। બાકી અત્યાર સુધી ભક્તિ તો કરતો જ હતો, પણ આ વ્યસનનું બંધન હતું તેનું ભાન પણ ન હતું। આજે ભગવાન પ્રગટ મળ્યા એટલે જાગૃતિ આવી ગઈ। એ જાગૃતિમાં હવે નિદ્રાનો અંધકાર પેશવા દેવો નથી। એ જ દિવસથી ગોકળદાસ ગઢવી ભગવાન શ્રીહરિ પાસે વ્યસન નિર્મૂળ થઈને પવિત્રપણે જીવન જીવતા થયા ને અક્ષરધામના અધિકારી બન્યા। આશ્રિત જે નર નાર રે, કદી કરે નહીં તે વ્યભિચાર રે, વળી જુગટુઆદિ જે વ્યસન રે, તેનો ત્યાગ કરવો ભક્ત જન રે। ભાંગ ગાંજો માજ મને મફર રે, એહ આદિક કે ફકર નર રે, વસ્તુ તે તો ખાય કે પીવે નહીં રે, સાચા સત્સંગી અમારા તેહી રે, સાચા સત્સંગી અમારા તેહી રે। શિક્ષાપત્રી કાવ્ય સત્સંગ સાગરના મોતીમાંથી। જય સ્વામિનારાયણ।